જય શ્રી કૃષ્ણ માય ડિયર વીબીએન મેમ્બર્સ, હું છું તમારો તપોમુનિ. આજે હું લઈને આવ્યો છું તમારા માટે એક ખાસ ટોપિક, ધનની વાત. જય શ્રી કૃષ્ણ. હું છું તપોમુનિ અને આજે આપણે ફરી એકવાર કરવાના છીએ ધનની વાત. એક એવી વાત જે કદાચ તમારા બિઝનેસને જોવાની આખી દ્રષ્ટિ જ બદલી નાખશે. તો આજે આપણે શું જોવાના છે? જુઓ, સૌથી પહેલાં તો એક બહુ મોટી ગેરસમજ છે, એને દૂર કરીશું. પછી સમજીશું કે આપણી વિશ્વસનીયતાનું સાચું મૂલ્ય શું છે. એ પછી આવશે જવાબદારીના 3 સોનેરી નિયમો અને છેલ્લે વીબીએનમાં ગ્રોથ કરવાનો સાચો રસ્તો કયો છે એના પર વાત કરીશું. ચાલો શરૂ કરીએ પહેલા વિભાગથી. એક સામાન્ય ગેરસમજ, એક એવી માન્યતા જે આપણા પ્રોફેશનલ સંબંધોને ક્યાંક ને ક્યાંક નબળા પાડી રહી છે. હવે એક સવાલ, જરા પ્રામાણિકતાથી વિચારજો. જ્યારે આપણે કોઈને રિફરલ આપીએ છીએ ત્યારે શું મનમાં એવું આવે છે કે આપણે એમના પર કોઈ ઉપકાર કરી રહ્યા છીએ? જરા વિચારો આના પર. અને જો તમારો જવાબ હા હોય તો હવે પછીની વાત બહુ જ ધ્યાનથી સાંભળજો, કારણ કે આ એક નાનકડી વિચારસરણી છે જે સફળતા અને નિષ્ફળતા વચ્ચેનો મોટો તફાવત નક્કી કરી શકે છે. તો આવી ગયા છીએ આપણે બીજા વિભાગ પર, વિશ્વસનીયતાનું ચલણ. અહીંયા આપણે સમજીશું કે જ્યારે કોઈ રિફરલની લેવડ-દેવડ થાય છે ત્યારે અસલમાં કઈ વસ્તુનો વિનિમય થાય છે. આ વાતને મગજમાં બરાબર બેસાડી લો. રિફરલ એ કોઈ ઉપકાર નથી, એક જવાબદારી છે, એક પવિત્ર જવાબદારી. જુઓ, આને આમ સમજો. જ્યારે તમે કોઈને કોઈનું નામ આપો છો ત્યારે તમે ખાલી એક ફોન નંબર નથી આપતા. ના, તમે તમારી વર્ષોની મહેનતથી બનાવેલી શાખ, તમારી ક્રેડિબિલિટી, એને ઉધાર પર આપો છો. તમારું નામ, તમારી પ્રતિષ્ઠા, બધું જ એ એક રિફરલ સાથે દાવ પર લાગી જાય છે. ચલો એક સિમ્પલ ઉદાહરણ લઈએ. માની લો કે તમે તમારા કોઈ ક્લાયન્ટને કહ્યું કે ભાઈ આ માણસ પર આંખ બંધ કરીને ભરોસો કરજો. હવે એ માણસ સમયસર ફોન જ નથી કરતો અથવા તો ખોટું વચન આપી દે છે, તો મને કહો, નુકસાન કોનું થયું? એ વ્યક્તિનું? ના, નુકસાન તમારું થયું છે, જેણે ભલામણ કરી હતી એનું. કારણ કે તમારો વિશ્વાસ, તમારું નામ, તમારી ઇજ્જત બધું જ જોખમમાં મુકાઈ ગયું. એટલે આજનો જે મુખ્ય સિદ્ધાંત છે એ યાદ રાખેલો. રિફરલ સ્વીકારવું એટલે જવાબદારી સ્વીકારવી. જે કોઈ આ વાતને સમજી જશે એનો વીબીએનમાં ગ્રોથ પાક્કો છે. હવે વાત કરીએ ત્રીજા વિભાગની, જવાબદારીના 3 નિયમો. આ એક એવું માળખું છે જેને વીબીએનમાં મળેલા દરેક રિફરલ માટે અનુસરવું ફરજિયાત છે. નિયમ નંબર 1, સ્પીડ. 24 કલાકની અંદર કોન્ટેક્ટ થવો જ જોઈએ. નિયમ નંબર 2, માન. જેણે તમારું નામ આપ્યું છે એમની પ્રતિષ્ઠાનું ધ્યાન રાખવું. અને નિયમ નંબર 3, ફીડબેક. શું વાત થઈ, ક્યાં સુધી પહોંચ્યું એની જાણકારી આપવી. આ 3 નિયમો વિશ્વાસની સાંકળને અતૂટ રાખે છે. એક કહેવત છે ને, અને એ બરાબર યાદ રાખવા જેવી છે. રિફરલ ગરમ હોય છે, એને ઠંડુ ના થવા દેવાય. જેટલું મોડું કરશો એટલી જે તકની અસર ઓછી થઈ જશે. એટલે સ્પીડ સૌથી જરૂરી છે. અને હા, ફીડબેકની વાત આવે ત્યારે એક વાત સ્પષ્ટ કરી દઉં. એ કોઈ ઓપ્શન નથી, એ ફરજિયાત છે. અને એ પણ ખાલી કામ પતે ત્યારે નહીં, પણ આખી પ્રોસેસ દરમિયાન આપવાનો છે. જેણે ભલામણ કરી છે એમને જાણવાનો પૂરો હક છે કે શું ચાલી રહ્યું છે. વિશ્વાસ આ રીતે જ બને છે. અને હવે ચોથો અને અંતિમ વિભાગ, વિકાસનો સાચો માર્ગ. આ જે નિયમોની આપણે વાત કરી એ ખાલી નિયમો નથી, એ તો વીબીએનની મૂળભૂત ફિલોસોફી છે. ચાલો એને બરાબર સમજીએ. વીબીએનમાં આપણે વારંવાર એક શબ્દ સાંભળીએ છીએ, V2V. ઘણા લોકો શું સમજે છે ખબર છે? વિઝિટ ટુ વિઝિટ. પણ ના, એ ખોટું છે. એનો સાચો અર્થ છે વેલ્યુ ટુ વેલ્યુ. મતલબ કે તમે જેવી વેલ્યુ બીજાને આપશો એવી જ વેલ્યુ તમને પાછી મળશે. અને કોઈને રિફરલની જવાબદારી નિભાવવી એનાથી મોટી વેલ્યુ બીજી કોઈ નથી. અને હા, આજે તપોમુનિ તરફથી એક ચેતવણી પણ છે, સાંભળી લેજો. કોઈના આપેલા રિફરલને ક્યારેય નજરઅંદાજ ન કરતા. પછી ફોન કરીશ, આ બહાનું તો ચાલશે જ નહીં. અને હા, કોઈના રેફરન્સથી કામ મળ્યું છે તો એને દબાણ સમજવાની ભૂલ ન કરતા. કારણ કે યાદ રાખજો, એક રિફરલ ખરાબ કરવું એ એક સારો સંબંધ તોડવા બરાબર છે. સારું, જ્ઞાન તો ઘણું મળ્યું, પણ જ્ઞાન શક્તિ ત્યારે જ બને જ્યારે એને અમલમાં મુકાય. તો ચાલો આ અઠવાડિયા માટે એક નાનકડું પ્રેક્ટિકલ કામ કરીએ. એક કામ કરો, છેલ્લા 3 મહિનામાં તમને જેટલા પણ રિફરલ્સ મળ્યા છે ને એની એક લિસ્ટ બનાવો. અને પછી પોતાની જાતને પૂછો,
શું મેં તરત જ ફોન કર્યો હતો? શું મેં રેફરલ આપનારના નામનું માન રાખ્યું? અને શું મેં એમને સતત ફીડબેક આપ્યો? અને જો ક્યાંય પણ ભૂલ થઈ હોય ને, તો આજે જ, હમણાં જ એ સંબંધને સુધારી લો. એક ફોન કરો અને એમને અપડેટ આપો. અને છેલ્લે આ એક વાત હંમેશા યાદ રાખજો: બિઝનેસ વધે છે રેફરલથી, વિશ્વાસ વધે છે જવાબદારીથી, અને ધન હંમેશા વિશ્વાસની પાછળ જ આવે છે. તો બસ આજની ધનની વાત અહીં જ પૂરી થાય છે. હવે પછી આપણે મળીશું ત્યારે વાત કરીશું ડ્રીમ ડેટ વિશે, જે વિશ્વાસ બનાવવાનો સૌથી ફાસ્ટ રસ્તો છે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. હું છું તમારો તપોમુનિ.